વલસાડમાં 400 મીટર લાંબા તિરંગા સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું। આજરોજ વલસાડ શહેરમાં 400 મીટર લાંબા તિરંગા સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। આ યાત્રાને લીધે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો। વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન 2024 અંતર્ગત 2.5 કિલોમીટર લાંબી અને 3-4 લોકો સાથેની તેમજ પોલીસ પ્લાટૂન સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। વલસાડ જિલ્લા પોલીસ વિભાગના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં 400 મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વલસાડ સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય સહિત અગ્રણીઓએ એસપી કચેરીથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રાને સફળ બનાવવા પોલીસનો અશ્વદળ તેમજ 500 પોલીસ કર્મચારી અને અધિકારીઓ તેમજ 800 જેટલા શાળાના બાળકો 2.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં 400 મીટરનો રાષ્ટ્રધ્વજ સરકારી અધિકારીઓને પોલીસ કર્મીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો। 3000 જેટલા લોકો આ યાત્રામાં જોડાયા હતા। વલસાડ એસપી કચેરીથી નીકળેલી તિરંગા યાત્રા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી। વલસાડ શહેરના વેપારીઓ અને અગ્રણીઓએ તિરંગા યાત્રાનું સન્માન કર્યું હતું। ત્યારે તિરંગા યાત્રા દરમિયાન વલસાડની પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતોની સુરાવલી વગાડીને લોકોમાં દેશભક્તિનો ઉત્સાહ વધાર્યો હતો। વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા નીકળી ત્યારે ભારત માતા કી જયના નારાથી સમગ્ર વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું। जिला कक्षाना तिरंगा यात्रा कार्यक्रमનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી ડીડીઓસીના માર્ગદર્શન હેઠળ એસપી ઓફિસથી માંડીને સમગ્ર શહેરનો જે બજારનો આખો વિસ્તાર છે તે 2.5 કિલોમીટર જેટલો આખો વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 500 થી વધુ પોલીસના જવાનો અને પોલીસ અધિકારીઓ સાથે સાથે 800 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્વયંભૂ આખા જિલ્લાના જે અલગ અલગ નાગરિકો છે એમ કુલ 3000 થી વધુ લોકો આખી સમગ્ર તિરંગા યાત્રામાં જોડાયા હતા। 1.5 કિલોમીટર જેટલો આખો તિરંગા યાત્રાનો લોકોનો જનમેદનીનો આખો રૂટ જોવા મળ્યો હતો અને તિરંગા યાત્રામાં 2 પોલીસ બેન્ડ, ઘોડે સવારો, બાઇક સવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અને સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર તિરંગા યાત્રામાં 400 મીટરનો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજને જિલ્લા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ અને જિલ્લા પોલીસના અધિકારીઓ એને લઈને સમગ્ર જિલ્લામાં સ્વતંત્ર દિનની ઉજવણીનો જે અનેરો ઉત્સાહ છે એ ઉત્સાહમાં અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।